નમસ્કાર મિત્રો, હું છું ભરત સિસાવડા અને આપ જોઈ રહ્યા છો ભરત સિસાવડા ખોડલ ફાર્મ। મિત્રો, હવે આપણે એક જે વનસ્પતિમાં ઔષધિ નામનો એક છોડ કહેવાય છે, એટલે કે નાનો એવો છોડ છે અને આપણે લસણના છોડની જેમ એના ટૂંકમાં છોડ કંદવાળો છોડ હોય છે અને એની અંદર જ્યારે વરસાદ આપણે નજીક ગાળાની અંદર 2-5 દિવસની અંદર કંઈ આપણા વિસ્તારોની અંદર જો વરસાદ થવાનો હોય અને વરસાદનો સમય થાય ને ત્યારે એની અંદર આમાં ફૂલ ખીલતા હોય છે, એટલે એનું છોડનું નામ જ વર્ષા રાણી કહેવાય છે। પછી તો કોઈ અલગ નામથી કહેવાતું હોય તો મને પણ ખ્યાલ નથી। તો મિત્રો, આ જે છોડ છે આપણે મને એક મારા ભત્રીજાએ આપેલો છે ને, એને મેં લગભગ 2-3 વર્ષથી આ વાવેલો છે ને 3 વર્ષથી હું અનુભવ કરું છું। તો એમાં જોતાં એવું લાગે છે કે આમાં જ્યારે આ ફૂલ ખીલે, મોગરો આવે બરાબર, એટલે એ ફૂલ ખીલે ને એટલે લગભગ 2 થી 5 દિવસની અંદર આપણા વિસ્તારમાં લગભગ વરસાદ થાય છે। એટલે આપણે મિત્રો આની ઉપર ખાસ જોવાનું છે। તો આ છે વર્ષા રાણીનો છોડ અને એની અંદર 2 કરીઓ આવી છે બરાબર, 2 મોગરા નીકળ્યા છે। એટલે હવે એમાં શું પરિસ્થિતિ રહે ને તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ખરેખર માહિતી આપવી છે। એનું કારણ છે કે તમને બધાને ખ્યાલ આવે, ભલે આપણે જે કંઈ ભણેલા ગણેલા માણસો ન હોય અને કોઈ સેટેલાઇટમાં ફોરકાસ્ટ મોડલોમાં જોતા ન આવડતું હોય, મોબાઈલોની અંદર ખબર ન પડતી હોય, તો આપણે જે જૂની પરંપરા છે, આપણું જે દેશી વિજ્ઞાન છે, એની અંદર આપણે વનસ્પતિઓને આધારે જે કંઈ આપણે તારણ કાઢી શકતા હોય એ દેશી આપણે તારણ કાઢતા તો આવડે છે, એની ઉપર આપણે ખાસ નિરીક્ષણ કરી અને જોઈ શકીએ બરાબર। એટલે એમાં વનસ્પતિમાં કોર આવતો હોય છે, કોઈ ફૂલ ખીલતા હોય છે, અલગ અલગ પદ્ધતિઓથી આપણે ઘણા એવા નિરીક્ષણ કરતા હોય બરાબર। તો એમાં આપણે શું સત્ય લાગે ને એ આપણે જોવાનું છે। તો આમાં આપણે 2 મોગરા આવ્યા છે એની આપણે સરખામણી આપણે કરશું કે આપણા વિસ્તારની અંદર નજીક ગાળામાં કેટલા દિવસમાં વરસાદ થાય। અત્યારે આજે આપણે 13 જૂન થઈ છે બરાબર 2026માં। તો હવે કેટલા દિવસની અંદર વરસાદ થાય એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું। તો આ હતી આપણે જે દેશી વિજ્ઞાનના ઢબે જોવાની પદ્ધતિ।